બધાની આ પરિસ્થિતિ અંતરિયાળ જેટલા વિસ્તારો છે ત્યાં સુધી વિકાસ નથી પહોંચ્યો, ખોવાઈ ગયો છે. શું કહેશો આપ આ મુદ્દે? આપણે જોઈએ છીએ આદિવાસી વિસ્તારમાં સરકાર ચોક્કસ કામ કરી રહી છે. અનેક ક્ષેત્રમાં શિક્ષણ છે, મેડિકલ છે, માળખાકીય સુવિધામાં, રોડ, રસ્તાઓ, પાણી, વીજળીમાં, એવા અનેક કામમાં સરકારનું કાર્ય આપણે દેખાય છે ઉત્તમ છે. પરંતુ તેમ છતાંય ક્યાંક ને ક્યાંક આપણે આ જોઈએ છીએ કે વિકાસ 3 કિલોમીટર માટે દૂર રહી ગયો, કે પછી વિકાસ જોડી ઉપર આવીને અટકી ગયો. એટલે ઘણા બધા એવા ત્યાં જેને કહેવાય ને કે ભૌગોલિક પરિસ્થિતિઓ પણ છે. ભૌગોલિક પરિસ્થિતિ થોડી અલગ છે. એટલે એમાં જે યોજનાઓ જરૂરી છે એમાં ક્યાંક ને ક્યાંક માઇક્રો પ્લાનિંગની જરૂર છે. અને સરકારના પૈસા જ્યાં ખર્ચ થાય છે ત્યાં યોજનાઓમાં પહોંચે છે કે ભ્રષ્ટાચારમાં ક્યાંક અડાવડા વપરાય છે, પૂરતા વપરાતા નથી, એવી અનેક બાબતો છે. કારણ કે જે ભૌગોલિક પરિસ્થિતિ આપણે જોઈએ છીએ કે ત્યાં જે ફળિયા પદ્ધતિ છે, મેઇન રોડ થી અંદર 3-4 કિલોમીટર 2 કિલોમીટર દૂર 10-10 લોકો રહેતા હોય છે. મોટા ગામડા મોટા હોતા નથી એટલા બધા. તો અને એવી પરિસ્થિતિ પણ એવી હોય છે કે ત્યાં સાંકડા રોડ પણ ઘણી જગ્યાએ શક્ય નથી હોતા. એટલે એ જે પરિસ્થિતિ છે એને કઈ રીતે પહોંચી વળવું? કારણ કે 30 વર્ષના શાસન બાદ પણ હજી જો આ પ્રકારની પરિસ્થિતિ હોય કે પ્રસૂતાને જોડીમાં ઉપાડીને લઈ જવા પડે, કે કોઈ પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન તો હોય, તો સરકારે એમાં જે જરૂરી છે એ એક્શન અત્યાર સુધી નથી લીધા એવું કહીએ તો ચાલે. બિલકુલ. એટલે જોઈએ તો સમજો કે આના માટે ચાલો રોડ રસ્તા, નાના રસ્તા હોય, આંકડા રસ્તા હોય, તો સરકારે એને પંચાયતોને સોંપવું જોઈએ અને રોડ રસ્તાનું પોતે પંચાયતો કામ કરે. નાના જે કાચા રસ્તા હોય, પથરાળ રસ્તાનું જે કઈ એની ગ્રામ પંચાયત પોતે એનો કામ કરે. અને જેને કહેવાય ને કે સાઇડ કાર વાળી આપણે જેને કહેવાય કે બાઇક એમ્બ્યુલન્સ, એવું પણ કદાચ એક સાથે 5 ફળિયાને આપી સરકારે સુપ્રત કરવી જોઈએ, જેથી કરીને મેઇન રોડ સુધી આવવામાં આ પ્રકારની દર્દીઓને તકલીફ ન પડે. કેમ કે બધા જગ્યાએ રોડ બનાવવા પણ શક્ય નહીં હોય. જ્યાં આવી વિપરીત પરિસ્થિતિ છે એનું એટલું સોલ્યુશન સરકારે લેવું જોઈએ. કારણ કે કામ તો ઘણા જ છે, પરંતુ સ્થાનિક નેતાગીરી પણ એટલી સક્ષમ નથી. એક તો આદિવાસી વિસ્તાર છે, પછાત વિસ્તાર છે, એટલે એની નેતૃત્વની જે અવાજ વિધાનસભામાં પહોંચવું જોઈએ એ પણ પહોંચતો નથી. ક્યાંક વિખરાયેલા છે, અમુક સભ્યો વિરોધ પક્ષમાં વધારે અટવાયેલા છે. એવી અનેક બાબતો છે કે જે મૂળભૂત સુવિધાથી હજી આજની તારીખમાં પણ ક્યાંક વંચિત હોય. ક્યાંય હોતું નથી. પણ માનસિકતા અને જે પદ્મસિંહની જે વાત છે એને હું સલામ કરું છું કે ત્યાંની નબળી નેતાગીરી કે જે લોકોએ પ્રજાએ ખોબલે મત આપ્યા, 156 જેટલી સીટો આપી, અને છતાંય જો એમને ભોગવવાનું આ હોય તો મને લાગે છે કે આ સરકારને શું કરવું છે. પહોંચે તો એના ટિકિટ ભાડાના પૈસા પણ આપવામાં આવે છે. એ બધી વસ્તુને સલામ છે, પણ આ જે ખૂટી રહ્યું છે એના પર કામ કરવાની ખૂબ વધારે આવશ્યકતા છે. પ્રદ્યુમનસિંહ, ફરી એકવાર આપની પાસે આ બધી વસ્તુ ઘણા બધા ગંભીર સવાલો ઉઠાવે છે, પરંતુ ત્યાંના ધારાસભ્ય માટે આ વાત સામાન્ય કેવી રીતે હોઈ શકે? શું ધારાસભ્યની જવાબદારી નથી ત્યાં તમામ વસ્તુ પહોંચાડવાની? ધારાસભ્ય ચલો અંતરિયાળ વિસ્તાર છે, એકદમ ખેતરની વાત છે, તો ધારાસભ્યના મોઢામાંથી એ શબ્દ કેવી રીતે નીકળી શકે એ વ્યક્તિના મોઢામાંથી કે આ ટ્રેન્ડ બની ગયો છે? ચૂંટાયેલા પ્રતિનિધિ અને ખાસ કરીને સરકારના પ્રતિનિધિ જયારે આ પ્રકારના ધમકીના સૂર વારંવાર આપતા હોય એવા જ આપણે નજરે આવે છે. એ એક લોકશાહીની જેને કહેવાય ને કે બદનસીબી છે. એટલે આમાં આપણે જોઈએ છીએ કે જે તકલીફ પ્રસૂતાને પડી છે, જે તકલીફ જોડી ઉપાડવાળાને પડી છે, જે પીડા થઈ છે, એટલી જ પીડા કે એનાથી વધુ પીડા આપણા જનપ્રતિનિધિને થઈ છે, સ્થાનિક જે ધારાસભ્યશ્રીને, કે એ રીલ સોશિયલ મીડિયામાં ઉતારી અને સરકારની શાસનની જે નબળાઈ છતી થઈ એને પીડા વધારે થઈ છે. એ પ્રસૂતાની પીડા સમજી નથી શક્યા. એટલે જે આટલા રૂપિયા જે ગ્રાન્ટ નખાય છે, ગ્રાન્ટ જે અપાય છે, છતાંય હજુ આપણે વિકાસ કદાચ એટલો દૂર હોય, જોડીની સાથેનો હોય, એ ફરીવાર વિચારવું જોઈએ શાસકોએ કે વિકાસની સાચી વ્યાખ્યા શું? આયોજનબદ્ધ જે પ્લાનિંગ મુજબના જે હોવા જોઈએ આયોજનો,
જે ગ્રાન્ટ વપરાવી જોઈએ એ કદાચ નથી વપરાતી. અને ડોક્ટરોની વાત કરીએ તો મેડિકલ ક્ષેત્રમાં ડોક્ટરોની અછત તો પૂરા રાજ્યમાં છે, એમાં આદિવાસી વિસ્તારોમાં તો અછત વધારે છે. એટલે ત્યાં આદિવાસી વિસ્તારમાં કોઈ જવા પણ માંગતું નથી. હવે 30 વર્ષના શાસન પછી શા માટે નથી જવા માંગતા એ ખૂટતી કડી સરકારે વિચારવી જોઈએ. શું એની સેલરી માં કઈ ફેરફાર છે, સેલરી ઓછી પડે છે ડોક્ટર્સને, કે પછી ત્યાં સુવિધાની અછત છે ડોક્ટરોને રહેવા માટેની? કેમ કે છેવાડાના જે ગામડા સુધી કોઈ જવા તૈયાર ન હોય, પોતાની જે દેશ પ્રત્યેની ફરજ બજાવવા તૈયાર ન હોય. અને સાથે સાથે આ આદિવાસી વિસ્તાર જે આપણે જોઈએ છીએ ઐતિહાસિક ધરોહર તરીકે માનીએ છીએ, એટલે અમુક ત્યાં લિમિટેશન પણ આવી જાય છે વિકાસની બાબતના, આર્થિક રોજગારી ઉભી કરવા બાબતના, સામાજિક ને આરોગ્ય અને અમુક શૈક્ષણિક બાબત જે સીમિત થઈ જાય છે. એમાં પણ સ્થાનિક લેવલે નવા ચેન્જીસ પરિવર્તન લાવવા જરૂરી છે, જેથી કરીને સરકારની યોજનાઓનો પૂર્ણતઃ લાભ એમને મળે. બાકી જોઈએ તો સરકારના પણ અંદર ઘણા એવા અંદરના કામ છે. આંકડા ઉપર જોઈએ તો 27 આરોગ્ય કેન્દ્રો CHC છે, 85 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવ્યા છે સરકારે છેલ્લા આ 10 વર્ષમાં, 17 સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટ બનાવ્યા છે, 62 ચાઇલ્ડ સ્ટેબિલાઇઝેશન યુનિટ બનાવ્યા છે, 1401 આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવ્યા છે. અને જે આદિવાસી વિસ્તારને ઉપયોગી થાય એવી આજુબાજુના વિસ્તારમાં મેડિકલ કોલેજો પણ બનાવી છે, જેમાં ગોધરા છે, વલસાડ છે, દાહોદ છે અને બનાસકાંઠા છે. એવી અનેક કામો સરકારના છે અને પ્રયાસો પણ છે. પરંતુ તેમ છતાંય આ 30 વર્ષના શાસન બાદ પણ આવી ક્ષતિઓ જયારે રહેતી હોય, ખૂટતી કડીઓ, ત્યારે સ્થાનિક નેતાગીરીઓએ પણ એટલી એક્ટિવિટી બતાવવી જોઈએ, એ જે નથી બતાતી. એટલે એને લીધે આમ પ્રજાને અને આ પ્રસૂતા સુધીના જે પોતાને તકલીફ ભોગવવી પડે છે, એ માટે બધા સામૂહિક વિચારવાનું રહ્યું. ઓકે, મુકેશ જી પ્રદ્યુમનસિંહ, ખૂબ ટૂંકમાં. કોંગ્રેસના શાસન હવે વારંવાર યાદ કરવો ઉચિત નથી. એ 3 દશકા વયા નીકળી ગયા છે. એટલે વિપક્ષ ઓલરેડી પાછો વિચારધારાથી પણ ભટકી ગયો છે. એટલે હવે સત્તાથી વર્ષોથી દૂર છે, એટલે હવે તો વિરોધ કરવાનું પણ ભૂલી ગયો છે. પરંતુ હવે શાસક પક્ષે ધ્યાન રાખવાનું છે કે પોતાની ભૂલો જે કઈ હોય કેટલી ઝડપી સુધરે, ક્યાંક કઈ રીતે અમલીકરણ કરવું, આવા દૂરના વિસ્તારોને છે સ્પેશિયલ કેટેગરીના ઝોનમાં મૂકવા જોઈએ. પ્રોબ્લેમ છે જલ્દી એ રીતે સોલ્વ થાય, ડોક્ટરો શિક્ષકોની અછત છે જલ્દી દૂર થાય, આર્થિક ને રોજગારીના સાધનો આવા વિસ્તારોમાં બહેતર બને, એના એક્શન લેવા જોઈએ.